હા મારા બેટા, તમારી અવાજ મારા સુધી પહોંચી ગઈ છે અને આપણી પ્રથમ કસોટી છે એ પણ નજીક આવી ચૂકી છે. તમે સૂતા સૂતા વાંચો, ચોપડી નીચે રાખીને વાંચો, ચોપડી માથા ઉપર મૂકીને વાંચો, કે પછી ચોપડીની ઉપર બેસીને વાંચો, કે પછી ખુદ બેટા ચોપડીને માથા ઉપર ચડાવીને વાંચો, એવી રીતે માર્ક્સ નથી વધતા હોતા. એક પ્રોપર પ્લાનિંગ સાથે આગળ વધો છો તો તમારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. આજે ખાસ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કારણ કે બ્લુ પ્રિન્ટ 2026માં આવનાર એક્ઝામ માટે આવી ચૂકી છે અને ફિઝિક્સ સબ્જેક્ટ માટે આપણે આપણું ડિસ્કશન આગળ વધારીશું. સો એક પ્લાનિંગ સાથે જ્યારે આગળ વધીએ છીએ તો માર્કની અંદર ઇમ્પ્રુવમેન્ટ આપણને જરૂરથી જોવા મળશે. સો વેરી ફર્સ્ટ, દરેક વિદ્યાર્થીને ખબર છે સર અમારી એક્ઝામની અંદર અમને 50 MCQ છે જોવા મળવાના છે, તો એ તો આપણે તૈયાર કરવાના જ હોય છે. પણ ધ્યાન રાખજો, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 4 માર્કના પ્રશ્ન જનરલ વિકલ્પ સાથે જ્યારે પૂછાતા હોય ત્યારે એનો એડવાન્ટેજ આપણે લેવાનો છે, એ ભૂલવાનું નથી. અને ઓલ ઓવર આપણું જે 100 માર્ક્સનું પેપર તૈયાર થતું હોય છે એ 100 માર્ક્સના પેપરની અંદર અગત્યની ચર્ચાઓ સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ બેટા ધ્યાન રાખજો, પહેલી કસોટી નજીક આવી રહી છે. 8 ચેપ્ટર હોવા જોઈએ એક રેગ્યુલર બેટા જે સંભાવના સેટ થાય એ પ્રમાણે. અને એ 8 ચેપ્ટરની અંદરથી સર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ 4 ચેપ્ટરની અંદર જો તમે પોતાની તૈયારી આગળ વધારો છો તો એકવાર જરા ચેક કરો અહીંયા શું એડવાન્ટેજ છે. એડવાન્ટેજ છે વાલા 6 માર્ક, 5 માર્ક, 3 માર્ક, 4 માર્ક આ જનરલ વિકલ્પ વિના તમને અહીંયા જે દેખાઈ રહ્યા છે એના ગુણ ફાળવણી છે. પણ જ્યારે તમે એને જનરલ વિકલ્પ સાથે એડ કરીને જો ચેક કરશો તો તમને અહીંયા આઈડિયા આવી જશે કે ડિયર પાર્ટ એ ની અંદર, હા સમજો, પાર્ટ એ ની અંદર તમારી પાસે 5 MCQ, પાર્ટ બી ની અંદર તમારી પાસે 7 માર્ક છે. સર આ બાજુ 6 અને 4 તો 10, 7 ને 5 12, 22, 9 ને 3 બીજા થઈ જશે 12, તો 22 ને બીજા બેટા એડ કરો એટલે 34, 34 ને બીજા 3 તો કે સાહેબ એ 37 અને 4 બોલે તો 41. તો ઓલ ઓવર આ પહેલા 4 ચેપ્ટર તમારા માટે ધ્યાન રાખજો 40 માર્ક્સ અરાઉન્ડ તૈયાર કરી રહ્યા છે બોર્ડની એક્ઝામ માટે, જે તમે હાલ પહેલી કસોટીમાં તૈયાર કરશો. તો આ 4 ચેપ્ટરને મજબૂત રીતે તૈયાર કરી દેવું આવનાર ફર્સ્ટ એક્ઝામ માટે. અને પછી જો આગળ આપણે ચર્ચા કરીએ છીએ તો બાકીના જે ચેપ્ટર જે ફર્સ્ટ ટેસ્ટ સુધી તમારા કન્ટિન્યુ થવા જઈ રહ્યા છે એ ચેપ્ટરનો વેઇટેજ તમને આ રીતે જોવા મળે છે. તો ધ્યાન રાખજો, આની અંદર સૌથી વધારે મારું જે ફોકસ હોવું જોઈએ સર એ મેં 7મા ચેપ્ટર ઉપર ફોકસ કરીશ, કારણ કે ત્યાંથી 4 માર્કનો ક્વેશ્ચન તમારા માટે પૂછાય છે. તો ધ્યાન રાખજો, ફર્સ્ટ એક્ઝામની અંદર પહેલા 4 ચેપ્ટર અને 7મું ચેપ્ટર એમાં જોર લગાવીને તૈયારી કરો, મજબૂત તૈયારી કરો. અને આ બાજુ 9 માર્કનું બેટા તમે જોઈ શકો છો પાર્ટ બી ની અંદર તમને જોવા મળી શકવાની સંભાવના છે. તો 7મા ચેપ્ટરને મજબૂત રાખો. આ તમારા માટે પહેલી ટેસ્ટ થઈ ગઈ. સેકન્ડ ટેસ્ટની અંદર તમારી સેકન્ડ બુક જે છે સર પ્રિલિમ અને પ્રિલિમ પછી બોર્ડની એક્ઝામ, તો એની અંદર સેકન્ડ બુક જ્યારે તમે તૈયાર કરો છો એનું વેઇટેજ તો તમને જોવા મળી જાય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ 9મું ચેપ્ટર, 9 માર્કનો પાર્ટ બી, 2 MCQ, એમાં પ્લસ ઓર માઇનસ થશે જ બેટા, એમાં પ્લસ ઓર માઇનસ. અને એના સિવાય સાહેબ હજુ અગાડી વધીએ તો ધ્યાન રાખજો જે ન્યુક્લિયસ ચેપ્ટર છે, ચેપ્ટર નાનું છે બેટા, પણ એની અંદરથી પૂછાવાની જે સંભાવના કીધી છે ઘણી વધારે છે. અને સેમી કન્ડક્ટર એની અંદરથી 1-4 માર્કનો પ્રશ્ન હંમેશા જોવા મળે છે. તો આ ચેપ્ટર ઉપર તમે પોતાનું ફોકસ વધારો અને એ ઓરિએન્ટેડ જ્યારે તમે તૈયારી કરશો તો માર્ક ઇમ્પ્રૂવ થવાની સંભાવના ખૂબ રહેલી છે. તો પહેલી ટેસ્ટ માટે ટાર્ગેટ છે સર આ 4 ચેપ્ટરને મજબૂત બનાવી દેશું. સાથે સાથે અમારું જે 7મું ચેપ્ટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી ચેપ્ટર તમે કહી શકો, તો એને બી આપણે આપણી તૈયારીઓમાં હંમેશા કાળજીપૂર્વક કમ્પ્લીટ કરવાનું છે. એ વસ્તુઓનું તમે ધ્યાન રાખજો. તો હાલ બ્લુ પ્રિન્ટની માહિતી અને એમાંથી અગત્યની વસ્તુ જે છે એ સરે તમને જણાવી છે. અને ધ્યાન રાખજો, ફર્સ્ટ એક્ઝામ એ તમને દર્શાવે છે કે તમે કયા લેવલ પર તૈયારી કરી રહ્યા છો. સો પોતાનું 100% આપી દેવા ફર્સ્ટ એક્ઝામ માટે. અને કંઈક ખાસ તમારા માટે બી આયોજન થઈ રહ્યું છે, તો સાથે સાથે તમારા સજેશન્સ કે શું હોઈ શકે છે તમારા માટે ખાસ અને શું બીજું જે છે એ તમે ઈચ્છો છો એ જરૂરથી જણાવી શકશો આફ્ટર ધ કોમેન્ટ. ચલી બેટા, તો અહીંયાથી સર તમને જણાવે છે કે આ બ્લુ પ્રિન્ટને દિમાગમાં ફિટ રાખો અને ત્યાર પછી તમે એ ઓરિએન્ટેડ તૈયારી કરશો તો રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. આવનાર ફર્સ્ટ ટેસ્ટ માટે આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ આપણો એન્ડ ટાર્ગેટ એ આપણી બોર્ડની એક્ઝામ છે, એને ક્યારેય આપણે ભૂલવાનું નથી. હંમેશા એ લક્ષ્ય તરફ આગળ વધતા રહીશું. મળીએ છીએ આવા અવનવા સેશનોની અંદર. જય હિન્દ.